તો બીજી તરફ ખેરાલુમાં મનરેગા યોજનામાં 77 લાખનો ગોટાળો સામે આવ્યો। લોકપાલની તપાસ દરમિયાન ખુલાસો થયો છે। વ્યક્તિગત બાગાયત યોજના હેઠળ રોપાની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે। રોપા ખરીદીમાં વલસાડની નર્સરીને 77 લાખનું સીધું પેમેન્ટ આપવામાં આવ્યું। કુંડા, સમજા, સાખરી, ડભાણ, લુણવા સહિત 7 ગામમાં કૌભાંડ થયું છે। લોકપાલે 24 જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી માટે ભલામણ કરી છે। મનરેગા યોજના હેઠળ બાગાયતમાં આંબાનું કૌભાંડ થયું હતું। મને જાણ થતાં મેં 14/10/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મેં લેખિતમાં જાણ કરી હતી। છતાં પણ કોઈ કૌભાંડ ના થયું એ રીતે ખેરાલુ ટીડીઓએ તાત્કાલિક 15/10/2024ના રોજ તેમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું। છતાં મેં પછી પીએફ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરુદ્ધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે અને મારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ 24 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને એની યોગ્ય કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા।